કરજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ કૃષ્ણય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। ખૂબ જ સુંદર એકાદશીના વ્રતની કથા છે, તો મિત્રો ધ્યાનથી સાંભળજો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલમાં જો તમે પહેલી વખત આવી રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી આવનારા નવા કથા વિડીયો તમારા સુધી પહોંચે। હે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, હે ભક્તવત્સલ ભગવાન, જે કોઈ આ વાર્તા સાંભળે, વાંચે, હોંકારો ભરે, તેના સર્વ પાપ નષ્ટ કરજો, તેની સર્વ મનોકામના પૂરી કરજો, સારું આરોગ્ય પ્રદાન કરજો, ધન સંપત્તિ પ્રદાન કરજો, અને અંત સમયે તમારું શરણું મતલબ મોક્ષ પ્રદાન કરજો। હે પ્રભુ, આ ભક્ત મિત્રોની સર્વ મનોકામના પૂરી કરજો। આવી પ્રાર્થના સાથે હું આ કથા કહેવા જઈ રહી છું। એક સમયની વાત છે। એક નદી કિનારે એક નાનું એવું ગામ વસેલું હતું। એ ગામમાં એક ડોશીમાં તેના દીકરા અને વહુ સાથે રહેતા હતા। ડોશીમાં બહુ ધાર્મિક વિચારના હતા, વ્રત ઉપવાસ કરતા હતા। ડોશીમાં દરેક એકાદશીના વ્રત કરતા હતા। તેના સામર્થ્ય અનુસાર જે પણ બને એનાથી એટલું એ દાન પુણ્ય કરતા હતા। તો એક દિવસની વાત છે, જ્યારે જેઠ માસના શુક્લ પક્ષની નિર્જલા એકાદશી આવી, ત્યારે ડોશીમાએ તેના દીકરાને કહ્યું, બેટા, હું નિર્જળા એકાદશીનો ઉપવાસ કરીશ। આજે મારે નિર્જળા એકાદશીનો ઉપવાસ છે। તો ડોશીમાનો દીકરો કહે છે, માં, તમે આખું એ જીવન, પૂરું જીવન એકાદશીનું વ્રત તમે કર્યું છે, તો તમને આનાથી શું ફળ મળ્યું? એટલે ડોશીમા બોલ્યા કે બેટા, ભગવાનનું દીધેલું બધું જ છે આપણી પાસે, કોઈ દુઃખ નથી। આપણે સારું ખાઈએ છીએ, સારું પીએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ, મારે તો 2 પૌત્ર પણ છે, બધું જ સારું છે, અને આનાથી વધારે જીવનમાં બીજું શું જોઈએ બેટા? 2 સમયનું ભોજન મળી જાય છે, ઘણું છે, આનાથી વધારે મારે બીજું કઈ નથી જોતું। એટલે તેનો દીકરો બોલ્યો, માં, એમ વાત છે તો મને કોઈ સારી નોકરી કેમ નથી મળી રહી? હું તો માં તમને બાળપણથી જોઉં છું કે તમે કેટલી પૂજા પાઠ, વ્રત ઉપવાસ કરો છો, અને કેટલાય પક્ષીઓને ચણ પાણી નાખો છો, તુલસીજીની પૂજા પાઠ કરો છો, પાણી રેડો છો, આખો દિવસ ભગવાનની પૂજા પાઠ કરો છો, પણ મને તો આનું કોઈ ફળ દેખાયું નહીં। ના તો આજ સુધી મારી કોઈ નોકરી સારી લાગી, અને ના હું મારા દીકરાઓને થોડું પણ દૂધ પાઈ શકું છું, બિચારામને થોડું પણ દૂધ પીવા નથી મળતું। અને માં, તમારી વહુ પાસે 2 સાડી છે, ત્રીજી કોઈ સાડી પણ સારી નથી, અને માં, તમારી તબિયત પણ ખરાબ રહે છે, પણ હું સારા ડોક્ટર પાસે તમને લઈ જઈ નથી શકતો। તમારા પગ, તમારા ગોઠણ કેટલા દુખે છે, પણ માં, હું એટલો લાચાર છું કે મારી પાસે એટલા પૈસા નથી કે સારા ડોક્ટર પાસે હું તમને લઈ જાઉં અને તમારો ઈલાજ કરાવી શકું। હું ઘણો દુખી થઉં છું। જ્યારથી હું જન્મ્યો છું, જ્યારથી મને ભાન આવ્યું છે, મને સમજણ આવી છે, ત્યારથી હું આ તૂટેલા ફૂટેલા છાપરા જોઉં છું, તૂટેલી ફૂટેલી ઝૂંપડી જોઉં છું, અને આ જ ઝૂંપડીમાં આપણું જીવન ગુજરાન ચાલી રહ્યું છે। આજ સુધી માં, હું આ તૂટેલા ફૂટેલા મકાનનું ધાબુ એટલે કે છત પણ સારી નથી કરાવી શક્યો, અને જો માં, આપણા પાડોશીમાં બધા કેટલા સારું જીવન જીવે છે, કેટલા મોટા મોટા મકાન બધાએ બનાવી લીધા છે। માં, તું જાણે છે ને, પેલા શાંતિ કાકી છે, તેમણે કેટલી પ્રગતિ કરી, એના ઘરમાં નોકર ચાકર, ઘોડા ગાડી બધું જ છે, તેમણે હવેલી જેવું મકાન પણ બનાવી લીધું। માં, આજ સુધી તો શાંતિ કાકીએ કોઈ વ્રત, પૂજા પાઠ, ઉપવાસ કરતા મેં એમને નથી જોયા, અને એક તમે છો કે કેટલા વ્રત કરો છો, ઉપવાસ કરો છો, પૂજા પાઠ કરો છો, કેટલા પુણ્યના કામ કરો છો, ક્યારેક તુલસી માને જળ ચડાવો છો, ક્યારેક પીપળાને જળ ચડાવો છો, ક્યાંક દીવા પ્રગટાવો છો, ઉપવાસ કરો છો, પણ માં, શું ફાયદો થયો તમને આ બધાનો? એ ડોશીમાનો દીકરો ડોશીમાને આવી રીતે ખૂબ બોલે છે, મેણા ટોળા માણે છે। એ દિવસે ડોશીમાને એના દીકરાની વાત સાંભળીને બહુ જ દુઃખ થયું, અને ડોશીમા બહુ દુઃખી થઈ ગયા।
બહુ ઉદાસ થઈ ગયા. એ દિવસે ડોસીમાને એકાદશીનું વ્રત હતું. એ પણ નિર્જળા એકાદશીનું વ્રત હતું. જ્યારે ડોસીમાનો દીકરો મજૂરી કરવા માટે કામ પર ચાલ્યો ગયો અને વહુ તેના ચૂલા ચોકામાં એટલે કે ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ અને તેના દીકરા જે નાના પૌત્ર હતા ડોસીમાના, એ રમવા લાગ્યા. પછી ડોસીમા ભગવાનને મળવાનો પાક્કો નિર્ણય કરે છે અને ઘરેથી ચૂપચાપ નીકળી જાય છે અને ગામની બહાર નદીના કિનારે જે જંગલ હતું ત્યાં ચાલતા ચાલતા અર્ધ જંગલ વચ્ચે પહોંચી જાય છે. જંગલમાં પહોંચ્યા બાદ ડોસીમાને એક ગાય મળી. એ ગાયનો પ્રસવ કાળ આવવાનો હતો, એટલે કે ગાય વિયાવાની હતી, તેને બચ્ચું થવાનું હતું, એટલે કે ગાયને પ્રસ્તુતિ થવાનો સમય હતો. તો પ્રસ્તુતિ થવાના કારણે એ દર્દથી દુઃખથી તડપી રહી હતી. પ્રસવ કાળની પીડા થઈ રહી હતી. ગાય પાસે કોઈ જ હતું નહીં કે ગાયની મદદ કરી શકે. ડોસીમાને આ ગાયને જોઈને બહુ દયા આવી. ડોસીમાએ ગાય પાસે જઈને બેસી ગયા અને તેના પેટ પર ધીરે ધીરે હળવે હળવે હાથ ફેરવવા લાગ્યા. એ ગાય ડોસીમાને કહે છે, ડોસીમા, તમે આ ઘોર જંગલમાં ક્યાં જઈ રહ્યા છો? તો ડોસીમા કહે છે, આજે મારા દીકરાએ ને વહુએ મને બહુ જ સંભળાવ્યું છે, બહુ મેણા ટોણા માર્યા છે કે મને એકાદશી વ્રતનું ફળ નથી મળ્યું. આવું મને કહે છે. જ્યારથી મને સમજણ આવી છે ને ત્યારથી હું એકાદશીના વ્રત કરી રહી છું ગાય માતા, અને આજે મારે નિર્જળા એકાદશીનું વ્રત પણ છે. બહુ દીકરાના મેણા મારાથી સહન ન થયા એટલે આજે હું ભગવાનને મળવા નીકળી છું અને મને જ્યારે ભગવાન મળશે ને ત્યારે જ હું ઘરે જઈશ. ત્યાં સુધી હું ઘરે જવાની નથી. હું ભગવાનને મળીને પૂછીશ કે હે પ્રભુ, મારા વ્રત ઉપવાસમાં શું ખામી છે, શું કમી રહી ગઈ છે કે હજી સુધી મને એકાદશી વ્રતના ફળ ન મળ્યા? ત્યારે ગૌ માતા ડોસીમાને કહે છે, હે ડોસીમા, જો તમે ભગવાનને મળવા જાઓ છો અને જો તમને ભગવાન મળે તો મારા દુઃખનું નિવારણ પૂછી લેજો ને. હું 2-3 દિવસથી આ પ્રસવ કાળની પીડાથી દર્દથી તડપી રહી છું, પણ મારી પ્રસૂતિ નથી થઈ રહી, બચ્ચું નથી આવી રહ્યું. મારે કેમ આટલી બધી પ્રસૂતિની પીડા ભોગવી પડી રહી છે? ત્યારે ડોસીમા બોલ્યા કે હે ગૌ માતા, જો મને ભગવાન મળશે ને તો હું તમારા દુઃખનું નિવારણ જરૂર પૂછીશ. આમ ડોસીમા ત્યાંથી આગળ ચાલતા થયા. ચાલતા ચાલતા ડોસીમા બહુ દૂર સુધી પહોંચી ગયા. ત્યારે રસ્તામાં ડોસીમાને એક નાગ મળ્યો. એ નાગ તેના પોતાના જે કાચલી હોય એમાં ફસાયેલો હતો. એ જેટલો એ કાચલીમાંથી નીકળવાની કોશિશ કરે એટલો એ તેમાં ફસાઈ જતો હતો. જેવો તે નાગ ડોસીમાને જુએ છે તો એ નાગ બોલે છે, ડોસીમા, હું તો આજે તમને કરડીશ, ડંખ મારીશ. ડોસીમા બોલ્યા, હે નાગ દેવતા, હું તો પ્રભુને મળવા માટે જઈ રહી છું, ભગવાન શ્રી હરિને મળવા જઈ રહી છું, અને હું જ્યારે મળીને પાછી આવું ને ત્યારે તમે મને કરડી લેજો. ત્યારે નાગ દેવતા બોલ્યા, ડોસીમા, જો તમે ભગવાનને મળવા જાઓ છો તો તમે મારા દુઃખનું નિવારણ પૂછી લેજો ને, તો હું તમને નહીં કરડું. એટલે ડોસીમા બોલ્યા, જરૂર નાગ દેવતા, હું તમારા દુઃખનું નિવારણ જરૂર પૂછીને આવીશ. નાગ બોલ્યા, ડોસીમા, હું બહુ દુઃખ ભોગવી રહ્યો છું, મારી 100 વર્ષની ઉંમર થઈ ગઈ છે, હું મરવા માંગુ છું, મુક્તિ માંગુ છું, પણ ના હું હલી શકું છું કે ના ચલી શકું છું, ના ક્યાંય ફરી શકું છું, હલન ચલન બિલકુલ નથી કરી શકતો. હું આ કાચડીમાં એવો ફસાઈ ગયો છું. ક્યારે હું મારી કાચડીથી છૂટીશ અને ક્યારે મને મુક્તિ મળશે? તમે જરાક ભગવાનને મારા વિશે પૂછજો ને. તો હે ડોસીમા, હું એવો નાગ છું જે હું મારી પોતાની ભૂખ શાંત કરવા ભોજનની વ્યવસ્થા નથી કરી શકતો. હું શિકાર કરવામાં પણ અસમર્થ છું. ડોસીમા, શું તમે ભગવાનને મારા દુઃખનું નિવારણ પૂછશો? ડોસીમા બોલ્યા, હે નાગ દેવતા, હું જરૂર પ્રભુને પૂછીશ. પછી ડોસીમા આટલું કહીને આગળ વધી ગયા. હવે ચાલતા ચાલતા ડોસીમાને સાંજ પડી ગઈ અને આગળ તો ભયંકર ઘોર જંગલ હતું. હવે ઉપર વૈકુંઠમાં બેઠેલા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આ બધું દ્રશ્ય જોઈ રહ્યા છે. ત્યારે મા લક્ષ્મી ભગવાન શ્રી હરિને કહે છે, પ્રભુ,
આ ડોશીમાં તમને મળવા માટે તેના ઘરેથી નીકળી પડ્યા છે અને ઘોર જંગલમાં પહોંચી ગયા છે. હવે તો તમારે એમની મદદ કરવી જ પડશે. જો તમે આજે ડોશીમાની મદદ નહીં કરો અને જો આ ડોશીમાને કોઈ જંગલી જાનવર ખાઈ જશે તો આના પાપનો દોષ તમારા માથા ઉપર લાગશે. તો ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે લક્ષ્મીજી, તમે સત્ય કહો છો. મારે હવે આ ડોશીમાની મદદ માટે જવું જ પડશે પૃથ્વીલોક પર. પછી ભગવાન વિષ્ણુએ એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું અને ઘોર જંગલમાં એક પીપળાના ઝાડ નીચે બેસી ગયા. ત્યારે એ ડોશીમા ત્યાંથી નીકળ્યા. બ્રાહ્મણ વેશમાં ભગવાન બોલ્યા, અરે ઓ ડોશીમા, તમે ક્યાં જઈ રહ્યા છો? આગળ તો બહુ ભયાનક જંગલ છે. ખૂંખાર જાનવરો મળશે તમને અને જાનવરો ખાઈ જશે. પાપણ ઝબકતા જ તમને ખાઈ જશે. ડોશીમા બોલ્યા, બ્રાહ્મણ દેવતા, આજે તો હું મારા ભગવાન શ્રી હરિને મળીને જ ઘરે પાછી જઈશ. આજે ભગવાનને મારા દુઃખનું નિવારણ જરૂર પૂછીશું. ત્યારે બ્રાહ્મણ વેશધારી ભગવાન શ્રી હરિ બોલ્યા, અરે ડોશીમા, જો તમને ભગવાન મળશે તો શું તમે તેને ઓળખી જશો? ડોશીમા બોલ્યા, હા, હું મારા પ્રભુને જરૂર ઓળખી લઈશ. મારા પ્રભુ મધુસૂદન ભગવાન, મારા માધવજી, ગળામાં વૈજયંતી માળા, સુદર્શન ચક્રધારી, પીતાંબર પહેરેલ, કેસરિયા વસ્ત્ર ઓઢેલ, શેષ નાગની સૈયા પર બિરાજમાન રહે છે અને માતા લક્ષ્મી મારા પ્રભુના ચરણ દબાવતા રહે છે. આવા મારા જગતના પાલનહાર છે. આવા મારા ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે. ત્યારે બ્રાહ્મણ બનેલા ભગવાન બોલ્યા, ડોશીમા, હું જ ભગવાન વિષ્ણુ છું. તો ડોશીમા બોલ્યા કે જો તમે ભગવાન વિષ્ણુ છો તો તમે પહેલા મને દર્શન આપો. શું મારી પૂજા, ભક્તિ, વ્રત, ઉપવાસમાં શું કોઈ ભૂલ થઈ ગઈ છે જે તમે મને દર્શન આપવા નથી માંગતા? ડોશીમાની વાત સાંભળીને, તેની સાચી શ્રદ્ધા ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ સાક્ષાત રૂપમાં પ્રગટ થયા. ડોશીમાને દર્શન આપ્યા. ડોશીમા ભગવાનના ચરણોમાં પડી ગયા, પગ પકડી લીધા, નત મસ્તક થઈ ગયા અને ખૂબ રડવા લાગ્યા, ગદગદ થઈ ગયા. થોડી વાર તો ડોશીમા કંઈ બોલી ન શક્યા અને બહુ વાર સુધી તો ડોશીમા બોલી નથી શકતા અને ઘણી વાર પછી એ તો ભગવાનનું મોહીનું સુંદર સ્વરૂપ નિહાળતા જ રહ્યા. એના મુખમાંથી શબ્દ ન નીકળે એટલા ભાવ વિભોર થઈ ગયા, ગદગદ થઈ ગયા. અને મનમાં ડોશીમા બડબડે છે, બોલે છે, હે પ્રભુ, હવે તો મારે કઈ જ નથી જોઈતું. મને તમારા દર્શન થઈ ગયા. મારો તો જન્મારો સફળ થઈ ગયો. મારા એકાદશીના વ્રત સફળ થઈ ગયા. હવે ભલે દીકરો ને વહુ મને ગમે તેટલા મેણા ટોણા કહે, સંભળાવે, ભલે મને ઘરેથી કેમ ન કાઢી મૂકે, ભલે મારી સાથે ગમે તે કરે, ગમે તેવો વ્યવહાર કરે, હું બધું હસતા મોઢે સહન કરી લઈશ. ભગવાન, તમે મને દર્શન દઈ દીધા તો મારે હવે કઈ જ નથી જોતું. હવે મને ભગવાન સિવાય બીજું કઈ જ ન જોઈએ. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા, હે ડોશીમા, હવે તમે ઘરે પાછા જાઓ. તમારું ઘર અન્નધનના ભંડારથી ભરાઈ જશે. તમારા દીકરાને સારી નોકરી મળશે. તમારું ઘર સુંદર મહેલ બની જશે. પછી ડોશીમાએ રસ્તામાં મળેલા દુખી નાગ અને ગૌ માતાનું નિવારણ પૂછ્યું. ત્યારે ભગવાન બોલ્યા, હે માજી, તમે એ નાગની પીઠ ઉપર હાથ ફેરવી દેજો તો એની કાચળી ખુલી જશે, તૂટી જશે અને એ નાગ આઝાદ થઈ જશે અને તેને મુક્તિ મળી જશે. અને એ ગાય જે હતી પ્રસવ પીડામાં તડપી રહી છે, તો એ ગાયના પેટ પર મારા ચરણોની ધૂળ લઈ લેજો અને એના પેટ પર લગાવી દેજો અને ધીરે ધીરે એના પેટ પર હાથ ફેરવી દેજો. પછી એનો પ્રસવ સફળતાપૂર્વક આરામથી થઈ જશે. ભગવાન કહે છે કે ડોશીમા, એ ગાય અને એ નાગ તેના પૂર્વ જન્મના પાપના ફળ ભોગવી રહ્યા છે. ભગવાને ડોશીમાને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પછી એ ડોશીમા ભગવાન વિષ્ણુના કહ્યા અનુસાર તેમના ચરણોની ધૂળ લીધી અને તેના સાડીના પાલોમાં બાંધી લીધી અને પાછા એના ઘરે જવા નીકળી ગયા.
સૌથી પહેલા ડોસીમાને એ નાગદેવ મળ્યા જે તેની કાંચળીમાં ફસાયા હતા. તો જેવા નાગે ડોસીમાને જોયા કે ડોસીમાને કહે છે કે હે ડોસીમા, મને એવું લાગે છે કે તમને ભગવાન મળી જ ગયા છે, એટલે તમે પાછા ઘરે જાઓ છો. શું તમે ભગવાનને મારા દુઃખનું નિવારણ પૂછ્યું તું? તો ડોસીમા કહે છે, હા નાગ દેવતા, મને ભગવાન વિષ્ણુના દર્શન થઈ ગયા છે અને મેં નાગ દેવતા તમારા દુઃખનું નિવારણ પણ પૂછ્યું છે. પ્રભુને આમ કહી ડોસીમા ડરતા ડરતા નાગની પીઠ પર હાથ ફેરવવા લાગ્યા. એ જ સમયે નાગની કાતરી તૂટી ગઈ અને નાગ આઝાદ થઈ ગયો, મુક્ત થઈ ગયો. પછી તેણે દિવ્ય દેહ ધારણ કરી લીધો. પછી ડોસીમા ત્યાંથી ચાલતા થાય છે. તો નાગ દેવતા બોલ્યા, હે ડોસીમા, તમે મને મુક્તિ પ્રદાન કરી છે, હું તમારો આ ઉપકાર ચૂકવવા માંગુ છું. ડોસીમા, લ્યો આ નાગમણી છે, હું તમને આ નાગમણી આપું છું. ડોસીમા બોલ્યા, હે નાગ દેવતા, હું આ નાગમણીનું શું કરીશ? નાગદેવ બોલ્યા, ડોસીમા, તમે તો બહુ ભોળા છો. લોકો તો નાગમણી મેળવવા માટે નાગોની, સર્પોની હત્યા કરી દે છે. ડોસીમા, આ નાગમણી છે, આને લઈ લો અને જે પણ વસ્તુ તમને જોઈએ તે તમે નાગમણીથી માંગજો, એ તરત જ હાજર થઈ જશે. તમારી બધી જ ગરીબી, દરિદ્રતા દૂર થઈ જશે. પણ ડોસીમા, તમે ક્યારેય લાલચ ન કરતા, ધનનો હંમેશા સદુપયોગ જ કરજો. ગરીબો અને લાચારોની મદદ કરજો. અનાથ આશ્રમ ખોલાવજો, કુવા, તળાવ, વાવ બનાવજો, ગરીબ કન્યાઓના વિવાહ કરાવજો. તમે ધનનો સદુપયોગ કરશો તો આ નાગમણી હંમેશા તમારી પાસે રહેશે. પણ ડોસીમા, જે દિવસે ધનની લાલચ તમે કરશો તો આ નાગમણી તેની જાતે ગાયબ થઈ જશે. ડોસીમાએ નાગ દેવતા પાસેથી નાગમણી લીધી. પછી નાગની મુક્તિ થઈ ગઈ અને દિવ્ય દેહ ધારણ કરી એ નાગલોકમાં ચાલ્યા ગયા. ત્યાર પછી ડોસીમા આગળ ચાલ્યા એટલે ડોસીમાને એક ગાય મળી જે હજી પણ પ્રસૂતિની પીડામાં તડપી રહી હતી, દુઃખી થઈ રહી હતી. ડોસીમાએ તેમના પાલવમાંથી ભગવાનના ચરણોની ધૂળ લીધી અને ગાયના પેટ પર હળવે હળવે લગાવી અને ધીરે ધીરે હાથ ફેરવો. તો ડોસીમા એ હાથ ફેરવો એવી તરત જ તેની પ્રસૂતિ આરામથી થઈ ગઈ. કારણ કે ડોસીમા ભગવાનના ચરણોની ધૂળ ગાયના પેટ પર લગાવીને ધીરે ધીરે હાથ ફેરવી રહ્યા હતા. અને હાથ ફેરવતા ફેરવતા ડોસીમાએ જંગલમાં ઘટેલી બધી જ ઘટના, બધી જ વાત એક ગાયને કરી. થોડી વારમાં ગાયે સુંદર બચ્ચાને, વાછરડાને જન્મ આપ્યો. ડોસીમા ત્યાં જ બેસી રહ્યા હતા એ જોવા કે ગાય અને વાછરડું બંને સુરક્ષિત તો છે ને, સહી સલામત તો છે ને. આમ થોડી વાર ડોસીમા બેઠા અને પછી થોડી વાર પછી ડોસીમા ત્યાંથી જવા તૈયાર થઈ ગયા. તો ગાય માતા બોલ્યા, ડોસીમા, તમે મને અને મારા બચ્ચાને છોડીને ક્યાં જાઓ છો? ડોસીમા, તમે તો મને નવું જીવન આપ્યું છે, હું તમારા ઉપકારનો બદલો ચૂકવવા માંગુ છું. ડોસીમા, તમે મને અને મારા બચ્ચાને સાથે તમારા ઘરે લઈ જાઓ. આ સાંભળીને ડોસીમા બહુ ખુશ થઈ ગયા. ડોસીમાએ ગાયના વાછરડાને ઉઠાવી લીધું અને આગળ આગળ ડોસીમા અને પાછળ પાછળ ગાય માતા ચાલતા થયા. જલ્દી જલ્દી ડોસીમા ગામમાં પહોંચ્યા અને તેના ઘરની પાસે પહોંચ્યા તો એને જોયું કે એની તૂટેલી ફૂટેલી ઝૂંપડી ની જગ્યાએ એક સુંદર મહેલ બની ગયો છે અને ત્યાં તેમના દીકરાના દીકરા, તેમના પૌત્ર રમી રહ્યા હતા. તો છોકરાએ જેવા દાદીમાને જોયા તો એ બૂમો પાડવા લાગ્યા કે મમ્મી, પપ્પા, જલ્દી આવો, જલ્દી આવો, દાદીમા આવી ગયા છે, દાદીમા આવી ગયા છે. આ સાંભળીને વહુ દોડીને બહાર આવી અને તેની સાસુમાના પગમાં પડી ગઈ અને વહુ બોલી, માજી, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? દીકરો અને વહુ એના કડવા વચનોની માફી માંગવા લાગ્યા અને રડવા લાગ્યા કે માં, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? અમે તમને કેટલું બધું ખરું ખોટું સંભળાવી દીધું. બંને જણા ડોસીમાની માફી માંગે છે. ડોસીમાનો દીકરો બોલ્યો, માં, મને બહુ સારી સરકારી નોકરી મળી ગઈ છે, આપણું ઘર સુંદર મહેલ બની ગયું છે. આ બધુંમાં તમારા એકાદશી વ્રતનો પ્રભાવ છે અને એ કારણે જ આ બધું થયું છે. અને પછી વહુએ પણ ખૂબ માફી માંગી. હવે ડોસીમાએ તેના દીકરા અને વહુને પૂરી વાત કહી કે તમારી વાતોથી દુઃખી થઈને હું ભગવાનને મળવાનો નિર્ણય કરીને ઘરેથી ચાલી ગઈ હતી અને હું જેવી જંગલમાં પહોંચી મને ભગવાનના દર્શન થયા.
કેવી રીતે દર્શન થયા, શું શું થયું, એ બધી જ વાત ડોસીમાએ તેના દીકરાને અને વહુને બતાવી. પછી ગાય માતાનું દૂધ તેના પૌત્રને પીવા માટે મળવા લાગ્યું અને નાગમણીથી ડોસીમાના 7 જન્મની ગરીબી દૂર થઈ ગઈ. હવે ડોસીમા નાગમણીથી મળેલું ધન ગરીબોમાં વેચવા લાગ્યા. તેને તેના ગામમાં, આસપાસના ગામમાં પાણીની પરબો બંધાવી. જે વસ્તુની ગામમાં કમી હતી એ બધું જ કરાવ્યું. ગરીબ બાળકોને ભણવા માટે પાઠશાળા બંધાવી, દવાખાના બનાવડાવ્યા અને ગરીબ કન્યાઓના, જેને પહોંચ ન હોય, ગરીબ હોય, જે દીકરીના લગ્ન ન કરાવી શકતા હોય એવી કન્યાઓના લગ્ન કરાવ્યા. અનાથ આશ્રમ બનાવડાવ્યા, જેથી જેના મા બાપ ન હોય એના બાળકો શાંતિથી તેમાં રહી શકે. ડોસીમાં ધર્મ કર્મના કામ કરવા લાગ્યા. કાચા રસ્તાઓ પાકા બનાવ્યા, જેથી ગામના લોકોને આવવા જવામાં કોઈ હેરાનગતિ ન થાય. તળાવ બનાવ્યા, કુવા બનાવ્યા. હવે ડોસીમાએ સારા સારા કામ કર્યા. ડોસીમા દિલ ખોલીને ગરીબોની મદદ કરવા લાગ્યા અને આમ ડોસીમા પાસે ધનમાં વધારો થયો. અને આમ એકાદશીનું મહત્વ ડોસીમા બધાને સમજાવવા લાગ્યા કે કેવી રીતે એકાદશીનું વ્રત કરવાથી તેમનું જીવન બદલ્યું. ડોસીમાની ચારેય બાજુ બહુ પ્રશંસા થવા લાગી. તેમની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી ફેલાવા લાગી. જે પણ ગરીબ તેના દ્વાર પર આવે તો ક્યારેય ખાલી હાથે પાછો ન જાય. ડોસીમા દિલ ખોલીને તેના મદદ કરવા લાગ્યા. આમ સમય વીતતો ગયો. હવે ડોસીમાની ઉંમર થઈ ગઈ હતી. હવે તેમનો અંતિમ સમય આવ્યો હતો. એટલે ડોસીમા સર્વ સુખ ભોગવી ધર્મ કર્મના કાર્ય કરી ભગવાનના શરણમાં ગયા. તેમનું મૃત્યુ થયું અને મોક્ષ પામ્યા. શ્રી હરિનું શરણ પ્રદાન થયું. હે એકાદશી માતા, જે કોઈ આ વાર્તા સાંભળે, વાંચે, સંભળાવે અને હોંકારો ભરે તેના ઘર અન્ન ધનથી ભંડાર ભરી દેજો. તમારી કૃપા એ સૌ ભક્તો પર વરસાવજો. હે ભગવાન વિષ્ણુ, તમારા ભક્તો પર તમારી અસીમ કૃપા બનાવી રાખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.